જેમ તેમ સામાન અંદર નાખ્યો છે. ડન ચાલો. અરે સાહેબ 2 મિનિટ મારા છોકરાઓને. હા આવજો જલ્દી આવજો જલ્દી. તમારો ખાસ ફ્રેન્ડ છે, વિડીયો ઓનલાઈન યુટ્યુબમાં જોવે છે. અરે વાહ. દયા કરુણા, તમે જે લોકોને મદદ કરો છો, હેલ્પ કરો છો, ગામડે જઈને જે મકાન કરો છો, એ બધું જ કરે છે. વાહ ભાઈ નાના વાહ. કૂતરાઓ છોકરાઓ બધાની પ્રત્યે એ રીતે લાગણી છે. વાહ ભાઈ બસ નાના છોકરા આવું શીખે. જેટલા મા બાપ છે આમની જેવા જેટલા પણ ગુજરાતમાં મા બાપ છે પોતાના છોકરાને આવું શીખવાડો. દયા શું છે, કરુણા શું છે, લાગણી શું છે એ શીખવાડવું આજના જમાનાના છોકરાને બહુ જરૂરી છે. કેમ કે છોકરાઓ મોબાઈલ વાપરીને ગાંડા થઈ ગયા. બરાબર. પાછો મારા વિડીયો જોવા દેજો. ચાલો થેન્ક યુ. જય માતાજી. આ ગાડીમાંથી સામાન આ ગાડીમાં ટ્રાન્સફર કરીએ છીએ. મેં ગાડી અમારી પાસે 3 છે અને બેસવાવાળા ઘણા બધા છે. એક ગાડી ઓલરેડી અમે નીચે મૂકી દીધી છે. આમાં સામાન આવી ગયો. હવે આ ગાડીમાં મારી બેસવાની જગ્યા થઈ ગઈ. ને આ ઓટો છે નોર્મલ છે ને આ હું આંકી. હાલો ગેર પાડતા ભાવે છે ભાઈ કે ગાડી હાલ હાંકતા આવડે તો બહુ છે. લો ને. જય માતાજી. હિલમાં ચડાવવાનો બહુ અનુભવ નથી. હેન્ડબ્રેક રાખવું કોઈ ઓપ્શન હતો નહીં એટલે ગાડી હાંકવી પડી. આપણે ફૂલ ટાઈટ સિચ્યુએશનમાં થઈ રહ્યા છીએ. પહેલામાં રાખવું પણ આમાં સામાન એટલો છે ને કે આમ જાતું નથી. કેમ થાય? એક આ લોકોને નાખી દેવું છે એક પોટલું.